નમસ્કાર, હું છું સંજય સોની ને આપ નિહાળી રહ્યા છો શ્રીમાન સોની દર્પણ યુટ્યુબ ચેનલ। આજે આપણે ભાવનગરના મધ્યવર્તી વિસ્તાર મણિયાસરીમાં આવ્યા છીએ કે જ્યાં ખાણીપીણીના શોખીનોની ભારે ભીડ જોવા મળી રહી છે। તમે મને પૂછશો કેમ ભીડ રહી છે? આજે આપણે એક એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જેણે ખાણીપીણીની દુનિયામાં નાની ઉંમરે ડંકો વગાડ્યો છે। ભાવનગરની નામાંકિત હોટલમાં જેણે શેફ તરીકે સરસ મજાની લાંબી સમય સુધી ટ્રેનિંગ લીધી હતી અને હવે એને ઘર આંગણે પોતાની સેવા શરૂ કરી છે। ભાવનગરના એક તેજસ્વી પ્રતિભાશાળી યુવાન સાર્થક ભડિયાદા કે જેણે હવે ઘર આંગણે રાધાકૃષ્ણ ફાસ્ટફૂડ નામની એક સરસ મજાની પેઢી શરૂ કરી છે। આવો આજે આપણે તેમની પાસેથી જાણીએ રાધાકૃષ્ણ ફાસ્ટફૂડની વિશિષ્ટતાઓ અને વેરાયટીઓ। રાધાકૃષ્ણ ફાસ્ટફૂડ તમને શરૂ કરવાનો પ્રેરણા ક્યાંથી મળી? સાર્થકભાઈ, આપના પરિચય સાથે માહિતી આપો। તમે કેટલા વર્ષ ટ્રેનિંગ લીધી હતી? મેં 2.5 વર્ષ ટ્રેનિંગ લીધી હતી સર્વ પોર્ટિકોમાં। બરોબર। પછી મારું પોતાનું ચાલુ કરવા માટે મેં પ્રયત્ન કર્યો કે કઈ રીતે કરું, શીખ્યો હું। આપણે રાધેકૃષ્ણ ફાસ્ટ ફૂડમાં છે ને ચાઇનીઝની આઈટમ 7 વસ્તુ છે। મંચુરિયન ડ્રાય, પછી મંચુરિયન રાઈસ, શેઝવાન ફ્રાઈડ રાઈસ, વેજ ફ્રાઈડ રાઈસ, હક્કા નૂડલ્સ અને ચાઇનીઝ ભેળ, 7 વસ્તુ છે। ખાણીપીણીના શોખીન માટે આ બેસ્ટ પ્લેસ છે ચાઇનીઝ માટે। વોરા બજાર મણિયા શેરીમાં તમારું સ્વાગત છે। આપનો મોબાઈલ નંબર આપશો ખાણીપીણીના શોખીનો માટે? 6353690286। આ છે ફાસ્ટફૂડના શોખીન એના પાડોશીઓ કે જેઓએ એની તમામ આઈટમો આંગળા ચાટી જાય તેવી રીતે વખાણ કર્યા છે। આવો આજે આપણે તેમની પાસેથી વિશેષ વિગત જાણીએ। તમે આ આઈટમ ચાખી છે તો તમને કેવો આનો પ્રતિભાવ છે તમારો? બહુ સરસ બનાવે છે અને મંચુરિયન તમારા પરિચય સાથે કહેશો? વાળા નેહાબેન પુનિતભાઈ। એમની કઈ આઈટમ સરસ વખણાય છે? આઈટમ બધી બહુ સરસ બનાવે છે। મંચુરિયન, ન્યૂડલ્સ, શેઝવાન રાઈસ બધું સરસ બનાવે છે। ટૂંકમાં મણિયાસરીના લોકોને હવે આગે દૂરના વિસ્તારમાં જવાની જરૂર નથી। હવે મણિયાસરીના લોકોને હવે ઘર આંગણે આવી આઈટમ મળી રહેશે। તમે શું કહેશો એમની આઈટમ ચાખીને? મારું નામ કૃષ્ણાબેન વાઘેલા। સાર્થકભાઈએ જે આ મણિયાર શેરી બાટન લાઇબ્રેરી આગળ નાનું એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, પણ તેની દરેક આઈટમ શુદ્ધ અને સાત્વિક છે અને ખાવામાં એસિડિટી કે એવું કોઈ પણ જાતની તકલીફ થતી નથી। અને મંચુરિયન, ફ્રાઈડ રાઈસ, નૂડલ્સ એ બધી સ્વાદિષ્ટ અને હાઇજેનિક છે। આપ એમની આઈટમ ચાખી છે તો આપનો કેવો પ્રતિભાવ છે? જોરદાર મસ્ત વસ્તુ બનાવે છે અને ખૂબ જ અમને ભાવે છે। અમે તો ડેઈલી રાત્રે લઈએ છીએ। અચ્છા, હવે આ રાધાકૃષ્ણ ફાસ્ટફૂડ સિવાય તમે કઈ કઈ વેરાયટીઓ બનાવો છો? અમે પંજાબીનો ઓર્ડર લઈએ છીએ। પંજાબી સબ્જી, પરોઠા, થેપલા ઓર્ડર મુજબ બનાવી દઈએ છીએ। બરોબર। હવે આપ એમની આઈટમ ચાખી છે એ બાબતમાં? એકદમ સરસ છે આઈટમ। 2 દિવસથી ચાખે છે કે રોજ કે બહુ આઈટમ સારી છે। કલર કેમિકલ વગરની, કેમિકલ વગરની, કલર વગર કલર વગરની એકદમ મસ્ત બને છે અને બધાને બહુ ભાવે છે અને અમને શેરીવાળાનો ખૂબ સાથ સહકાર છે અમારી ઉપર। બધાયનો સાથ સહકાર બહુ સારો મળ્યો છે, બહુ રિવ્યુ સારો છે બધાયનો। અહીંયા આવતા રહેજો બધા। કેવું બને? તમે આઈટમ ચાખી છે, તમને કેવું લાગે છે? વ્યવસ્થિત બનાવે છે, અમને પણ સારું લાગે છે અને ચોખ્ખું એકદમ ઘરની કહેવાય એટલે ઘરાકી થોડી રહે ખરી। ઘર જેવી, ઘર કરતાં પણ સારી ગુણવત્તા ધરાવતા આ રાધાકૃષ્ણ ફાસ્ટફૂડની આપ સૌ અચૂક મુલાકાત લેજો। રાધાકૃષ્ણ ફાસ્ટફૂડની સરનામું આપ નોંધી લેજો। આપ એમનું સરનામું આપશો રાધાકૃષ્ણ ફાસ્ટફૂડનું? હા, વોરા બજાર મણિયાર શેરી, હીરાબેન વૈદવાળો ખાચો, બાલ્ટન પાછળ। અને સમય આપશો ખાસ? સમય 4 થી 11। ભાવનગરના ફાસ્ટફૂડના શોખીનો માટે એક સારા સમાચાર કે આ ભાવનગરમાં ઘર આંગણે આપને સારી એવી આઈટમ માણવા મળશે। તો આવો આજે આપણે ચોક્કસ એની મુલાકાત લઈશું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।